મીઠું 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 બોલશે, કોણીએ ગોળ ચોટાડશે, ઉધાર તો લઈ જશે. આ વિડીયો ફક્ત મનોરંજન તથા જાણકારી માટે બનાવેલો છે, તો કોઈએ દિલ પર લેવું નહીં. ગુડ મોર્નિંગ ગાઈસ, તમારા બધાનું પછી એકવાર સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તમારા બધાના સાથ અને સપોર્ટના કારણે આપણે ફેસબુક ઉપર 5000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે થોડુંક જ બાકી છે કે 60,000 મિનિટ કરવાની છે. તો તમે આવો ને આવો સાથ અને સહકાર આપતા રહેજો અને વિડીયોને વધારે ને વધારે શેર કરતા રહેજો, વધુમાં વધુ શેર કરતા રહો, જેથી અમને બીજા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. અને યુટ્યુબ પર મારી ચેનલ ઓલરાઉન્ડર MBAને સબસ્ક્રાઈબ કરો. આપણા આજના વિડીયોનો ટૉપિક છે ટાઈપ્સ ઓફ કસ્ટમર, મતલબ કે ગ્રાહક કેટલા પ્રકારના જોવા મળે છે. તો સૌથી પહેલાં રોકડિયા ગ્રાહક. એ બિચારા કેવું છે, દુકાને આવશે, સામાન લેશે, પૈસા આપી જતા રહેશે. બીજા એક આવે છે લોયલ કસ્ટમર, જે બિચારા આવશે, પૈસા આપશે, સામાન લેશે, કદાચ આપણાથી ભૂલથી વધારે પૈસા કે વધારે સામાન આપી દીધો હોય તો એ પાછો આપશે. ત્રીજા આવે છે ડેન્જર કસ્ટમર, મતલબ કે ઉધારિયા. એમને કેવું છે, તમે ગમે એટલું કહો, ગમે એવી આજીજી કરો કે કંઈ પણ કહો, એવા લોકોને કંઈ ફરક પડતો નહીં. ઉધાર લેવાનું એટલે લેવાનું, બીજી વાત જ નહીં. એવા લોકો ગમે તે બોનો કરશે, ગમે એવા બોનો કરશે અને તમારે જો ઉધાર લઈ જ જશે. સારું મીઠું 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 બોલશે, કોણીએ ગોળ ચોટાડશે, ઉધાર તો લઈ જશે. પછી આવે રેગ્યુલર કસ્ટમર, મતલબ કે જે રોજ આવો, સામાન લઈને જતા રહે, આવે સામાન લે જાય. પછી આવે છૂટા માગનારા કસ્ટમર. આ એક ડેન્જર કસ્ટમર હોય. ધારો કે આવશે દુકાને, પહેલાં 500 નોટ આપશે, લે ભાઈ છૂટા આપ. તો આપણે કહીએ કે ભાઈ છૂટા તો નહીં, તો 500 નોટ આપે, થોડી વાર ઊભો રહેશે, પછી કંઈક વસ્તુ લેશે, 5 રૂપિયાની વસ્તુ લેશે, 500 નોટ આપશે, લે ભાઈ કાપી લે. એ વસ્તુ પહેલાં ખાઈ જવાની. ધારો કે કોઈ બી વિમલ, તાનસેન, મસાલો, એનીથિંગ કોઈ બી પડીકું લેશે, એ પહેલાં ખાઈ જશે, પછી 500 નોટ આપશે, લે ભાઈ કાપી લે. પણ અમે એવાને જવાબ તો આલીએ જ છીએ, સિક્કા બટકાડીએ, પરચુરણ જ બટકાડી દેવાનું. 500 નોટ આપે તો 200ના સિક્કા આપી દેવાના, બાકી 300ની નોટો આપવાની, 100ની, કે કોઈ બી નોટ હોય. પછી આવશે અમુક એવા કસ્ટમર આવે જે ફાટલી નોટ લઈને આવે, જેમ કે આપણને કંઈ ખબર ના પડે ને, એ લોકો એવું સમજતા હોય કે આપણને કંઈ ખબર ના પડે. એ લોકો કેવું કરશે, આ રીતની નોટ લેશે અને આ રીતનું ગોર વારીને નોટ લઈને પછી આપણને આવશે, લો આપી દો. પણ અમે તો ભાઈ એવા બળજા તો છીએ નહીં કે આવી નોટ આવે એટલે ખબર તો પડી જવાની છે. આ રોજનો ધંધો, પૈસા પકડીને ખબર પડી જાય કે ભાઈ નોટ કેવી છે. ડાયરેક્ટ આ રીતે ખોલીએ ને એટલે 2 કાકડા નીકળે. એકવાર તો કેવું હતું કે બંને બાજુ ગાંધીજીની હતા, બંને બાજુ, આ બાજુ ગાંધીજી, આ બાજુ ગાંધીજી, એ રીતની નોટ આવી હતી. અરે ભાઈ, આ રીતનું ચોંટાડવામાં થોડી બુદ્ધિ જોઈએ ને, નોટ ચલાવીએ તો ચોંટાડવામાં થોડી બુદ્ધિ તો જોઈએ, બરાબર છે. પછી નંબર આવે છે ચીટર, કે ઉલ્લુ બનાવનારા ગ્રાહકો. આ ટાઈપના કસ્ટમર કેવા હોય કે કોઈ પણ વસ્તુ લે ને, કાં તો વસ્તુ ભૂલવાડશે, કાં તો પૈસા ભૂલવાડશે, કાં તો પૈસા નહીં આપ્યા હોય ને તો કે પૈસા આપ્યા, એ ટાઈપનું. પછી એ ટાઈપના કસ્ટમરથી બહુ વાંચવાનું, કારણ કે આપણે 5-25 કમાવાના ના હોય ને, અને 50નું ખાટીયું આપી જતો રહે, એમાં ભૂલ નહીં. એટલા માટે અમારી તો 2 આંખો છે જ, તોય અમે અમારી ત્રીજી આંખ મૂકી છે, જુઓ, અને અમારી ત્રીજી આંખ, એ આંખ આપણે ચાલુ જ હોય, કામ તો કરતી જ હોય, ઓન ધ સ્પોટ ફેસલો, બીજી કોઈ વાત જ ના આવે. પછી આવશે શિખામણ આપનારા ગ્રાહકો. આ ટાઈપના કસ્ટમર બધાના ત્યાં હોય આવી જ જાય. 5 રૂપિયાનું વસ્તુ લેશે ને 50 રૂપિયાનું તો દિમાગનું દહીં કરશે. આવું નહીં તું કરવાનું, પેલું કરવાનું, તો આ નહીં કરવાનું, આ આઈટમ નહીં રાખવાની, પેલી આઈટમ રાખવાની. એટલે પણ તું તારું લઈને જા ને ભાઈ, શું લે મગજની પથારી ફેરવા ખોટો.
જ્યારે હોય તો તને કોઈ પૂછ્યું કે ભાઈ તું મને શીખવાડવાનું આપ, કે તું મને ભાઈ આટલું કે તને પૂછ્યું ના જવાબ ના આવે. પણ પાછા બીજા કેવા આવે કે આપણે એમને કંઈ પણ વસ્તુ પૂછ્યું ના હોય ને તો એમના ઘરની કહાની ચાલુ થઈ જાય. આજે તો હું ઘેર આ કરીને આવ્યો, આજે તો ઘેર હું બાજરી કાપીને આવ્યો, ઘર વારીને આવ્યો, દૂધ આપીને આવ્યો. એટલે પણ તું છે કરીને આવ્યો ભાઈ કરને, મારે શું લેવા દેવા? તાર જેમ કરવું એમ કર, જેમ નાચવું એમ નાચ, મારે શું લેવા દેવા? તું મારે તો અહીં વસ્તુ લેવા, વસ્તુ લઈને તું જા ભાઈ, બીજી કોઈ મગજમારી ના જોઈએ, બરાબર. પછી કહે છે ઓ નવી આઈટમ લાવ્યો, નવો ફોન લાવ્યો, તો ભાઈ તને તું કોઈ બી આઈટમ નવી લાવ્યો હોય તો તને એના આધાર કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. આવી એક નહીં 10 આઈટમ લાવી, પણ તું મારું અત્યારે મગજ ના ચડાવે, બરાબર. પછી અમુક કસ્ટમર એ રીતના આવશે ને કે કોક જ દિવસ દેખાય, એક દિવસ આજે દેખાય, 2 અઠવાડિયા ફરી દેખાય, 15 દાડા ફરી દેખાય, એ ટાઈપના કસ્ટમર આવે. બીજા અમુક સૌથી ખતરનાક ગ્રાહક હોય ને, ઓળખાણ આપનારા, એ કેવા આવે કે ભાઈ હું તો ગયો તો આગળ તારા મામા થાય, આ તે છે, તારા મામાનો છોકરો મને ઓળખે, મારો ભાઈબંધ છે, એટલે તારો ભાઈબંધ હોય તને મુબારક, મારે શું, તું ભાઈ તારું કામ કર ને મને મારું કામ કરવા દે, ખોટી ખોટી મગજમારી નહીં કરવાની, બરાબર છે. એ રીતના ગ્રાહકો આવે છે પાછા. પછી આવે છે દારૂ બારો પીને લવરી કરનારા, એમની જોડે બહુ મજા આવી જાય. લવરી કરે એટલે બહુ ખતરનાક, એકદમ અલગ લેવલની જ લવરી હોય એમની, બહુ ડેન્જર લવરી હોય. આ ટાઈપના કસ્ટમર આવે. પછી બીજી આજે આપણે ઉધાર આવી હોય ને અને રસ્તો બદલી નાખી હોય ગ્રાહક પાછા, કે ભાઈ આજે ઉધાર લઈ ગયા કાલે પૈસા માગી લે, પરમ દિવસે રસ્તો ચેન્જ, દુકાન ચેન્જ, બધું ચેન્જ, વ્યવહાર કશું જ રહે નહીં. પછી અમુક બીજા આવે મફતની બીડી પીનારા, કે ભાઈ આવે ઊભા રહેશે, બીડી પીશે, જતા રહેશે, કશું લેવાનું ના હોય, આવે બીડી પીવા જ આવે. અમુક બધા મફતથી પાણી પીનારા આવી જાય, પાણી તો વાંધો ના આવે, એમાં કઈ આપણે પૈસા કરશું. આ બીડી પીનારા, પછી મફતથી પેપર વાંચનારા, પેપર વાંચશે કંઈ ખબર પડતી ના હોય તો આખા ગામની પંચાયત કરીને જશે, અને બીજા 3-4ને બગાડશે. બધા ખોટી પંચાયતો કરનારા કસ્ટમરે આવે છે. એ રીતના બધા કસ્ટમર આવે છે પાછા આપણે. તો જો તમારી જોડે પણ આવા કસ્ટમર આવતા હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે તમારી જોડે કેવા કસ્ટમર આવે ને શું કરે છે, બરાબર છે. આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરો અને લાઈક કરો.